સો આજે આપણે એબ્રાહમ જેનેસિસનું જે વન ઓફ ધ મેઇન કેરેક્ટર એના વિશે થોડું જાણીએ. વિલ બી વેરી શોર્ટ. એનું કેરેક્ટર આખું ચેપ્ટર બહુ ખાસું લાંબુ અને વાંચવા લાયક છે, એટલે બધાએ પોતે વાંચવું. પણ મારી દ્રષ્ટિએ જે મેઇન પોઈન્ટ એ છે કે જે જીનિયોલોજી એટલે અબ્રાહમ જીનિયોલોજી જોઈએ તો આડમ, સેથ, લમેક, નોઆ, શેમ, એબર, તેરા એના ફાધર અને અબ્રાહમ એમ કરીને એની વંશાવળીમાં આવે છે નંબર 1. અને પછી અબ્રાહમને ઈશ્વર કહે છે કે ભાઈ તું તારો જે દેશ તે વખતે લોકો હારાન દેશમાં એટલે ઉરમાંથી એ લોકો હારાન ગયા અને ત્યાં પછી રહેતા હતા. અને હારાનમાંથી પછી કહે છે કે હવે તને પ્રોમિસ લેન્ડ કનાનમાં આપીશ, તું ત્યાં જા. તો પછી અબ્રાહમ, એની વાઈફ અને એનો નેફ્યુ લોટ, એ ત્રણેય ઈશ્વરનું માની અને ઓબિડિયન્ટ થઈને તે જર્ની કરી અને સેચેમ જે કનાનમાં એક પ્રાંત છે એમાં સિટીમાં ત્યાં જઈને એ લોકો વસ્યા. ત્યાં વસ્યા એટલે એમની બધું ફળદ્રુપતા વધી ને બધું જમીન જાગીર બધું બહુ વધી ગયું. એમના ભત્રીજા ને પછી એમનામાં થોડા વિખવાદ થયા, એમના પેલા જે ચરાવનારા તેમની સાથે. તો પછી ઇબ્રાહિમે કહ્યું લોટને કે ભાઈ તને જે જમીન ગમે એ જમીનમાં તું જતો રહે, એનું મારી સાઈડમાં હું રહું છું. એટલે પછી લોટ પેલું જે સિરિયા સાઈડ કે જોર્ડન સાઈડમાં બધું ગ્રીન પાસ્ચર હતા તે સાઈડમાં રહેતો રહ્યો, સડોમની પાસે. અને ઇબ્રાહિમ કનાનમાં જ રહ્યો. એટલે આ વાત ચાલતી હતી. પછી એમાં ટાઈમ ખાસો થઈ ગયો અને એ જે વાત કરતા હતા એમાં પછી જ્યાં લોટ સદોમ પાસે ગયો, તેમાં ત્યારે પેલું કંઈક યુદ્ધ આવે છે. એમાં જરાક એક ઇમ્પોર્ટન્ટ ટોપિક મને એટલે લાગ્યો એટલે હું જરાક એમાં એક એક્સ્ટ્રા ટાઈમ આપું છું ઇબ્રાહિમની સ્ટોરીની સાઈડ. એટલે લોટને લોકો પકડીને લઈ ગયા. પેલા રાજાઓ લડતા હતા, 4 રાજાઓ સાથે 5 લોકો લડતા હતા, 5 રાજા લડ્યા. અને જે સડોમનો સાઈડનો રાજા હારી ગયો. એટલે એની જે હારી ગયો એટલે જે પેલો જે વિક્ટોરિયસ રાજા હતો લોટને ને એનું બધું માલ સામાન લઈ એમના સ્લેવ્સ, વિમેન બધાને લઈને લઈ ગયા કેપ્ટિવ બનાવીને. એટલે પછી અબ્રાહમને જાણ્યું તો અબ્રાહમ કે ના એવું ના ચાલે. એટલે એના માણસો તૈયાર કર્યા અને એ પેલા રાજા પાછળ ગયો અને પછી એને હરાયો અને લોટને બધું પાછું લઈ આપ્યું, બધું એને પાછું વસાઈ આપ્યું. એટલે દેટ ઇઝ ગુડ થિંગ. અને તે વખતે જે અબ્રાહમ વોઝ વિક્ટોરિયસ એટલે આપણે એમાં લખેલું છે કે મેલ્કીઝેડેક કરીને સલેમનો રાજા આવ્યો અને એને અબ્રાહમને આશીર્વાદ આપ્યો અને એની સાથે બ્રેડ અને વાઇન ખાધું. એટલે ટુ મી ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મોમેન્ટ in the Bible that, as you can see in New Testament. So I just want to mention that. Going back to Abraham's story, અબ્રાહમે એને 10% આપ્યા પણ ખરા મેલ્કીઝેડેકને. અને પછી લોટ પછી સડોમ પાસે રહ્યો અને બધું ચાલ્યું પછી. અને પછી અબ્રાહમ વોઝ વેઇટિંગ કે ભાઈ મારે 10 વર્ષ વેઇટ થયા અને ઈશ્વરે એને પછી સપનામાં એમ બતાવ્યું. એટલે ઈશ્વરે સપનામાં એવું આવ્યું એને કે એટલે ઈશ્વરને એટલે અબ્રાહમને સપનું આવ્યું કે ભાઈ ઈશ્વર આવ્યા અને ઈશ્વર કહે છે કે ભાઈ હવે ઈશ્વરને એ કહે છે કે ભાઈ મને તો બધું આપ્યું પણ મારી પાસે છોકરા તો છે નહીં, તો મારા સ્લેવને બધું જશે, મારું ઇનહેરિટન્સ. તો કહે છે કે હું શું કરું? તો કે ઈશ્વર કહે કે જો, એટલે એને બહાર લઈ ગયો કે જો આ તારા ગણ, કે તારા જેટલા છે એટલા એનાથી વધારે તારા વંશજો થશે. ઈશ્વર કહે છે ઓકે. એટલે અબ્રાહમ એને એટલે માન્યું એને. અને પછી એ પ્રમાણે કનાનમાં ત્યાં રહ્યો અને 10 વર્ષ થઈ ગયા પણ છોકરો થયો નહીં. એટલે પછી એની વાઈફ સેરા કહે છે કે કદાચ હવે છોકરો કદાચ નહીં થાય, કે અમે બધા બહુ ઉંમરવાળા થઈ ગયા, એટલે કે તું મારી દાસી સાથે સૂઈ જા. અને પછી એમાંથી એટલે પછી ઇબ્રાહિમ એનું માન્યું અને પછી એની સાથે દાસી સાથે પુત્ર થયો ઇસ્માએલ. પછી એમાં ઝઘડા થયા ઓબ્વિયસલી, કેમ કે પછી પેલી જે હગાર જે ઇસ્માઇલી માતા હતી એને એમ થયું કે એ બહુ મહાન થઈ ગઈ, એટલે એ પછી સેરા સાથે સારો વર્તાવ ના કર્યો. પછી સેરા ગુસ્સે થઈને પછી એને જાણે કડી મૂકી. એમાં પછી થોડુંક જે ખટરાશ ને જેવું થાય છે એ થયું. એટલે આમાં એક પોઈન્ટ બીજો કે ભાઈ આપણે જયારે ઈશ્વરની જે યોજના છે એમાં આપણે આપણું ઇન્ટરજેક્ટ કરીએ છીએ રોંગફુલી. કદાચ ઇબ્રાહિમે એમ કીધું હોત કે ભાઈ મારે આવું નથી કરવું, આપણે રાહ જોઈએ, તો ધીસ ચેપ્ટર વુડ નોટ હેવ affected. But again, it is a part of our free will and growing in the Lord. એટલે anyway, એટલે પછી ઇસ્માઇલને બી એને ઈશ્વર આશીર્વાદ આપ્યો અને પછી સેરાને વર્ષ કે 2 વર્ષ પછી છોકરો થયો, એનું નામ આઇઝેક. અને પછી they all were blessed. આઇઝેકના પછી લગ્ન થયા અને પછી
આખું એનું પછી જે અને ઇબ્રાહિમ પણ આખી જિંદગી બધી વ્યવસ્થિત આખું જીવ્યો એના પાછળનું બધું જ, અને હી વોઝ વેરી વેરી બ્લેસ્ડ. અને પછી મરી ગયો ત્યારે એનું બધું જે ઇનહેરિટન્સ છે બધું આઇઝેકને મળ્યું. અબ્રાહમ પછી એના પછી સેરા ગુજરી ગઈ, પછી એની બીજી એક વાઇફ કરી, એનામાં 6 છોકરા થયા. પણ એ બધા છોકરાને પછી એનું જે મેઇન ઇનહેરિટન્સ બધી ગુડનેસ છે બધી આઇઝેકને ઇનહેરિટન્સમાં મળી. અને પછી એની આખી સ્ટોરી આગળ ચાલે છે. એટલે આપણે એ જોઈ શકીએ છીએ કે ઇબ્રાહિમનું જે કેરેક્ટર છે કે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે હી વોઝ વેરી ઓબિડિયન્ટ ફ્રોમ ધ બિગિનિંગ. અને ટુ ધ પોઈન્ટ દેર ઇઝ અનધર સ્ટોરી, સબ સ્ટોરી, કે ઈશ્વર એને કહે છે કે તું હવે તારા છોકરાને લઈને તું જા, હું સેક્રિફાઈસ આપ આ જગ્યાએ, હું તને. અને ત્યાં સેક્રિફાઈસ નથી હોતું, એટલે હી વોઝ રેડી ટુ ઇવન સેક્રિફાઈસ હિઝ ઓનલી સન આઇઝેક. ત્યારે પછી ઈશ્વર એને કહે છે કે એને પેલું ગોટ દેખાડે છે, ને પછી એને ગોટ મળે છે, પછી એને સેક્રિફાઈસ કરે છે. એટલે he remained very very faithful to the Lord and obedient throughout, except નાની એકાદ જગ્યાએ આપણે જોઈએ પેલું સેરાએ જ્યારે કહું ત્યારે એને થોડી ભૂલ થઈ ગઈ. પણ આ જે ઇબ્રાહિમનું જે કેરેક્ટર છે ઇટ ઇઝ વેરી નોટ વર્ધી, અને ઇટ ઇઝ ઓલ્સો માઇન્ડ બોગલિંગ કે આપણે ઈશ્વર આપણી એ જમાનામાં ઈશ્વર વાત કરતા મારી સાથે. અને મેં જે વંશાવળી જોઈ તો લોકો જે 900 વર્ષો જીવતા હતા, એટલે અમુક લોકો જે જ્યારે અબ્રાહિમ 175 વર્ષ જીવ્યો અને પછી આઇઝેક 180 વર્ષ જીવ્યો, એટલે એ વખતના જમાનામાં મોઝીસ પછી આવે એમનામાંથી. એ જ્યારે લખ્યું ત્યારે અમુક લોકો were not too far from this truth that was already happening, કે ત્યારે લખવાની લિપિ આવી નહોતી. એટલે મને એ બહુ વન્ડરફુલ લાગ્યું હું જ્યારે જે આ જે ટાઈમ લાઈન જોતો હતો એમાં. પણ ઇન નટશેલ કે ભાઈ આપણે અબ્રાહિમ જેવા ઓબિડિયન્ટ થવાનો ટ્રાય કરીએ, અને ઈશ્વર આપણા માટે જે યોજના છે એમાં રાહ જોઈએ. એને આપણા પ્રયત્ન બધા કરવાના, પણ રાઇટફુલી, કોઈ શોર્ટકટ એવો લેવો નહીં. અને આપણે આશા રાખી અને ઈશ્વર જે આપણા પ્રમાણે દોરે અને ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલવું, એવું મારું ટેક છે. ઇબ્રાહિમના તમે પોતે પણ વાંચો ઇબ્રાહિમની સ્ટોરી અને લર્ન એન્ડ એન્જોય. થેન્ક યુ.